કોઈ રજપૂત યોદ્ધાની પાછળ સતી થયાની વાર્તાઓ તમે હજારો સાંભળી હશે, પણ મારે આજે વાત કરવી છે એક ઢોલીની પાછળ સતી થયેલી 140 આહિરાણીઓની. ગોકુળ મથુરા પછી પોતાનો એક અધૂરો રાસ પૂરો કરવા ભગવાન કૃષ્ણ સ્વયં ઢોલીનું રૂપ લઈને આવ્યા. આ રાસ માટે ગોપીઓએ આહિરકુળમાં 140 દીકરીઓ બનીને અવતાર લીધો હતો. જ્યારે ભગવાને ઢોલ વગાડવાની શરૂઆત કરી ત્યારે આહિરાણીઓ ભૂખ, તરસ અને દુનિયાનું ભાન ભૂલીને સળંગ 3 દિવસ સુધી દિવ્ય રાસ રમતી રહી. ગામ લોકોએ જાણ્યું કે કોઈ જાદુગરે કામણ કર્યું છે. તેઓએ ઢોલીને રોકવા હુમલો કર્યો, પણ ઢોલી તો અદ્રશ્ય થઈ ગયા. ત્યારે દીકરીઓને સમજાઈ ગયું કે એ તો સ્વયં ભગવાન હતા. જ્યારે પરિવારે તેમને ઘરે પાછા ફરવા કહ્યું ને ત્યારે ગોપીઓએ ના પાડી. જેમણે સ્વયં ભગવાન સાથે રાસ રમ્યો હોય એ હવે સંસારમાં પાછી ક્યાંથી ફરે? તેઓએ ધરતી માતાને પ્રાર્થના કરી. ધરતી ફાટીને એક જ સેકન્ડમાં 140 દીકરીઓ ધરતીમાં સમાઈ ગઈ. આજ પણ આ ઐતિહાસિક મંદિરમાં તેમના નામ